છો મિત્રો, તો આજે આપણે જોવાનું છે શારીરિક શિક્ષણનું પહેલું ચેપ્ટર એટલે કે યોગાસન. મિત્રો, યોગાસન એ કંઈ ભણવાની વસ્તુ નથી, પણ શું કહેવાય કે જીવનમાં આપણે પ્રેક્ટિકલી કરવાની છે. એટલે કે જે યોગ છે એને ભણવાથી કંઈ અર્થ નથી. જો આપણે શું કહેવાય કે આ પદ્માસન છે તો એનું નામ જાણી લઈએ, એની પદ્ધતિ કેવી રીતના કરાય, એના ફાયદા જાણી લઈએ, પણ આપણે આપણી ઉપર શરીર ઉપર એને શું કહેવાય કે પદ્માસન કરી ન લઈએ ત્યાં સુધી એનો કોઈ ફાયદો થતો નથી. એટલે આ યોગાસન ચેપ્ટર આપણને શું કામ આપે છે કે આપણે એના ફાયદા ખબર પડે, આપણને સાચી પદ્ધતિ ખબર પડે. અત્યારે શું કહેવાય કે આપણને ખબર છે કે પદ્માસન આમ વળાય તો આપણે ગમે એમ વાળી રહેતા હોય, કેટલી ઘડી રાખવું, શું શું કરવું, કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, એ બધું જાણવા માટે આપણને અહીંયા આ યોગાસન નામનું ચેપ્ટર આપેલું છે. તો આપણે અમુક થોડાક યોગ આપેલા છે અને કેવી રીતના કરવા, એની સાચી પદ્ધતિ, એમનો નામનો અર્થ શું છે અને એના ફાયદા શું શું છે એ બધું આપેલું છે. તો આપણે જોઈએ. પહેલું શું છે તો કે પ્રસ્તાવના છે. તો કે યોગ વિજ્ઞાન વ્યક્તિગત અને સામાજિક રીતે ઉન્નત કક્ષાના જીવન તરફ સુખ શાંતિના માર્ગ લઈ જાય છે. યોગ વિજ્ઞાન શું છે તો કે વ્યક્તિગત અને સામાજિક રીતે ઉન્નત કક્ષાના જીવન તરફ સુખ શાંતિના માર્ગ લઈ જાય છે. એટલે કે યોગ કરવાથી આપણને શું કહેવાય કે શાંતિ મળે છે. યોગ આપણને જીવન આદર્શોની સાથે કેટલાક ક્ષેત્રમાં સકારાત્મક તંદુરસ્તી પણ આપે છે. શું કહેવાય કે યોગ કરવો એ આપણા શરીર માટે શું કહેવાય બહુ સારી વસ્તુ છે અને એ આપણને તંદુરસ્ત શરીર આપે છે. યોગ કરવાથી આપણું શરીર કેવું બને છે તો કે તંદુરસ્ત બને છે. તો એ સ્થાન આપણે યોગ કરવું હોય તો ગમે ત્યાં જેમ તેમ યોગ કરવાનું ન હોય, એનું કંઈક શું કહેવાય કે સારું એવું સ્થાન ગોતવાનું. એ સ્થાન એટલે કે જગ્યા કેવી હોવી જોઈએ તો કે સમથળ હોવી જોઈએ, એટલે કે સપાટ હોવી જોઈએ. આમ કંઈ ખરબચડાવાળી કે આડાવડી કે એટલે કે બેડ ઉપર કે શું કહેવાય કે સોફા ઉપર કે એમ ગમે ત્યાં આપણે કરી ન શકીએ. કે આપણે જમીન ઉપર આપણે શું કહીએ કે વધારે પડતા કરતા હોઈએ છીએ. એટલે જગ્યા કેવી હોવી જોઈએ તો કે સમતળ. પછી બીજું તો કે સ્વચ્છ હોવી જોઈએ અને શાંત હોવી જોઈએ. પછી તો કે સાધનો, શેતરંજી અથવા કાપડનું આસન, ખુલતો પોશાક. એટલે કે આપણે શું કહીએ કે જમીન ઉપર કરતા હોય તો એના ઉપર કંઈક શેતરંજી અથવા તો કાપડનું આસન બનાવવાનું અને આપણે પોશાક એટલે કે આપણા કપડાઓ કેવા હોય જોઈએ તે ખુલતા હોય છે, ટાઈટ ને ફિટ હોય એ કપડાં ન પહેરવાય. હવે પહેલું કયું આસન આપેલું છે તો કે પદ્માસન. એનો અર્થ શું થાય છે? પદ્માસન છે તો એનો અર્થ શું થાય છે તો કે આ આસનમાં હાથ અને પગ એ રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો આકાર પદ્મ એટલે કે કમળ જેવો થાય છે. આથી આ આસનને કેવો તો કે પદ્માસન કહેવામાં આવે છે. જો આપણે અહીંયા આકૃતિમાં દેખાડી ગયેલ છે તો કે હાથ અને પગનો આસન એવી રીતના શું કહેવાય કે બતાડવામાં આવેલ છે કે જેથી શું કહેવાય કે એનો આકાર કેવો થઈ જાય તો કે પદ્મ એટલે કે કમળ જેવો થઈ જાય. એટલે જેનું નામ શું આપ્યું તો કે પદ્માસન એટલે કમળ જેવું આસન. એની પદ્ધતિ કેવી છે તો કે જમીન ઉપર બંને પગ લાંબા કરીને સીધા બેસો. પછી વારાફરતી બંને પગને અનુકૂળતા મુજબ સાથળ ઉપર મૂકો. તો જો પહેલાં પગ લાંબા કરવાના અને પછી એક આડાવડા સાથળ ઉપર મૂકવાનું. પછી બંને હાથ અંગૂઠાઓની તર્જનીઓ સાથે જ્ઞાન મુદ્રા મુજબ મેળવીને ઘૂંટણ ઉપર મૂકો. તો જો એક આપણે અંગૂઠો અને અંગૂઠા પાસેની જે પેલી આંગળી હોય ને એને જોડવાનું. એટલે એનાથી કેવું તો કે કઈ તો કે જ્ઞાન મુદ્રા થઈ જાય. તો એ જ્ઞાન મુદ્રા બની અને ક્યાં તો કે ઘૂંટણ ઉપર બંને પગના ઘૂંટણ હોય એના ઉપર મૂકવાની. કરોડરજ્જુ અને માથું સીધું રેખામાં રાખવું. કરોડરજ્જુ માથું કેવું તો કે એકદમ સ્ટ્રેટ આમ ટટ્ટાર બેસવાનું. આપણે આંખો બંધ રાખવી હિતાવક છે. અને શું કહેવાય કે પદ્માસન કરતી વખતે આંખો બંધ રાખવી એ હિતાવક એટલે સારું છે. પછી એનો સમય શું છે તો કે 1 થી 2 મિનિટ સુધી એ કરવાનું છે. પછી એના ફાયદા આપેલા છે તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કાર્યક્ષમ બને, દમ, અનિદ્રા, વાઈ જેવા રોગો દૂર કરવામાં મદદરૂપ છે, શરીરનું મેદસ્વીતાપણું દૂર કરવાની શક્યતા વધારે છે. એટલે કોઈનું જાડું શરીર હોય તો એ જાડું શરીર પણ શું કહે કે ઓછું કરવામાં મદદરૂપ થાય છે. પ્રાણાયામ અને ધ્યાન માટે આ ઉપયોગી આસન છે. મન એકાગ્ર બને છે. તો આ શું હતા તો કે એના અલગ અલગ ફાયદા. હવે બીજું કયું આપેલું છે તો કે વજ્રાસન. અર્થ શું થાય છે વજ્રાસનનો કે આ આસન કરવાથી આસન કરનારના અસ્થિ એટલે કે હાડકાં મજબૂત બને છે. તેથી તે શું કહે કે વજ્રાસન કહેવાય છે. વજ્ર એટલે શું તો કે વજ્ર આપણે તાકતવર સૌથી શું કહેવાય કે ઇન્દ્ર ભગવાનનું આપણે અસ્ત્ર કહી શકીએ કે સૌથી તાકતવર છે. તો એ આ આસન કરવાથી આપણું શરીર કેવું થઈ જાય, આપણા હાડકાં કેવા થઈ જાય તો કે વજ્ર જેવા તાકતવર થઈ જાય. એટલે શું કહે કે વજ્રાસન એવું નામ આપ્યું છે. પછી પદ્ધતિ શું છે તો કે બંને પગને ઘૂંટણમાંથી વાળી પગના
પગના પંજા ભેગા અને એડી બહારની તરફ ઢળેલી રહે તે રીતે તેની ઉપર શરીરની બેઠક લેવી. તો જો આ કેમ ઘૂંટણથી વાળેલા છે, પછી આ નીચે બરાબર છે અને એના ઉપર એમ બેસવાનું છે. બંને હાથ ઘૂંટણ ઉપર ગોઠવી સીધા ટટ્ટાર બેસવું. બંને ઘૂંટણને સાથે જોડાયેલા રાખો. શ્વાસ સામાન્ય રાખો. એટલે કે શું કહેવાય કે આ બંને હાથ છે એ ઘૂંટણ ઉપર રાખવાના છે અને ટટ્ટાર બેસવાનું છે, અને બંને ઘૂંટણને સાથે જોડેલા રાખવાના, અલગ અલગ નહીં રાખવાના. અને શું કહીએ, શ્વાસને સામાન્ય રાખો, એટલે કે બહુ ઝડપથી શ્વાસ છે કે એવું લેવું નહીં. પછી એનો સમય કેટલો છે, તો કે 1 થી 3 મિનિટ. પછી એના ફાયદા શું છે, તો કે જઠરમાં પાચક રસો સારી રીતે ઉત્પન્ન થાય છે, જેથી ભોજન સારી રીતે પાચન થાય છે. એટલે જ શું કહેવાય કે આપણા વડીલોને હોય કહેતા હોય કે જમીને આ આસન કરવું જોઈએ. જે પગમાં દરેક સાંધાઓમાં દુખાવો મટે છે, કબજિયાત અને અજીર્ણ જેવા રોગોમાંથી મુક્તિ મળે છે. અને ભોજન બાદ 10 મિનિટ પછી આ આસન કરવું. જો અહીંયા પણ લખેલું છે. ભોજન પછી તરત ન કરવું જોઈએ. શું કહે કે ભોજન લીધા પછી તરત કોઈ પણ એક્ટિવિટી, પાણી પણ ન પીવું જોઈએ, એવું આપણને કહેવામાં આવે છે. ઉત્તાન પાદાસન. આનો અર્થ શું થાય છે, તો કે બંને પગ હવામાં ઊંચા રહેવાના કારણે આ આસનને ઉત્તાન પાદાસન કહેવાય. કે જો બંને પગ કેવા છે, હવામાં ઊંચા છે. એની પદ્ધતિ શું છે, તો કે જમીન ઉપર ચત્તા સૂઈ શ્વાસ અંદર લેવા. બંને પગ સીધા રાખી અને 45ના ખૂણે કમરથી હવામાં ઊંચે રાખવા. એટલે કે જો આમ હવામાં ઊંચા રાખવા. 6 થી 8 સેકન્ડ આ સ્થિતિ જાળવી રાખી શ્વાસ શરીરમાં રોકી રાખો. એટલે જ્યારે આપણે પગ ઊંચા લેતા હોય ત્યારે શ્વાસ લેવાનો, પછી એ પગ ન્યા જ ઊંચા રાખવાના, અને શું કહે કે શ્વાસ રોકી રાખવાનો. ત્યારબાદ શ્વાસ છોડતા ધીરે ધીરે પગ જમીન પર લાવો. પછી જેમ આપણે આપણો શ્વાસ છોડીએ એમ ધીમે ધીમે જમીન ઉપર પગ લેવાના. આમ કેટલી વાર, તો કે 4 થી 5 વાર કરવું. અને આ કરવાનો સમય કેટલો છે, તો કે 6 થી 8 સેકન્ડ. આપણે જેટલે સુધી શ્વાસ રોકી શકીએ એટલે સુધી કરવાનું. પછી એના ફાયદા શું છે, તો કે પગ અને પેટના દરેક સ્નાયુને કસરત મળવાથી તે સશક્ત બને છે. કબજિયાત અને પાચન સંબંધિત તકલીફો દૂર કરે છે. પીઠનો દુખાવો તથા કૃમિઓની તકલીફ દૂર કરવામાં લાભદાયી છે. હરસ મસાનું નિવારણ શક્ય બને છે. પેટ અને જાંઘ ઉપર ચડેલી ચરબીને દૂર થાય છે. તો આના શું કહે કે ઘણા બધી ફાયદાઓ છે. પછી શું છે, તો કે સર્વાંગાસન. સર્વાંગાસનનો અર્થ શું થાય, તો કે શરીરના બધા અવયવો સક્રિય રહેવાથી આ આસનને સર્વાંગાસન કહેવાય. કે આ આસન કરવાથી શું થાય છે, આપણા શરીરના જેટલા પણ અવયવો છે બધા શું થાય કે સક્રિય, એટલે સારી અવસ્થામાં રહે. એની પદ્ધતિ શું છે, તો કે પીઠ ઉપર ચત્તા સૂઈ ફેફસામાં શ્વાસ ભરી બંને પગને એકસાથે ધીમે ધીમે ઊંચા કરવા. પગ નિતંબ અને પીઠ સીધી રેખામાં ઉંચકવા. બંને બાજુએ 2 હાથ વડે પીઠને ટેકો આપીને કોણીઓ જમીન ઉપર રાખવી. તો જો આપણે દેખાઈ ગયેલ છે કે પહેલાં ચત્તા સૂઈ જવાનું, પછી શ્વાસ ભરવાનો, પછી બંને પગને એકસાથે ધીમે ધીમે ઊંચા કરવાના, પછી બંને બાજુએ 2 હાથ શું કહે કે આપણા પીઠ ઉપર રાખવાના અને એમ ટકાવી રાખવાનું. પછી ખભાનો ભાગ અને ગરદન પાછળનો ભાગ જમીને બરાબર અડકવા દઈ. પગ સીધા રાખી શરીરનું સમતોલન જાળવવું. એટલે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પગ સીધા રાખીને આપણે શરીરનું સમતોલન જાળવવાનું. શ્વાસ સામાન્ય રાખી દ્રષ્ટિ પગના અંગૂઠા પર સ્થિર રાખવાની. તો આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ, તો કે પગના અંગૂઠા પર સ્થિર રાખવાની છે. આ આસનમાં શરીરનું વજન ખભા ઉપર રહે છે. તો આખું શરીરનું વજન ક્યાં આવે, તો કે આપણા ખભા ઉપર આવે છે. આ કેટલી વાર સમય સુધી કરવાનું, તો કે 30 સેકન્ડ અથવા 1 મિનિટ, જેવી જેની કેપેસિટી. પછી શું છે, તો કે એના ફાયદા આપેલા છે. તો કે શરીરને નિરોગી બનાવી, સ્ફૂર્તિ આપે છે, કરોડની સ્થિતિસ્થાપકતા જળવાય છે, થાઇરોઇડ ગ્રંથિને પોષણ મળે છે, અશુદ્ધ લોહી શુદ્ધ થાય છે, પાચન તંત્ર સક્ષમ બને છે. પછી કયું છે, તો કે મકરાસન છે. મકરાસનનો અર્થ શું થાય છે, તો કે મકર એટલે મગર જેવી આકૃતિ બનાવવાથી આ આસનને શું કહેવાય, તો કે મકરાસન કહેવાય. એટલે જ્યાં દેખાય છે કેવી, તો મગર જેવી આકૃતિ બનાવે છે એટલે શું કહેવાય, તો કે મકરાસન કહેવાય. તો કે એની પદ્ધતિ શું છે, તો કે પેટ પર ઊંધા સૂઈ બંને પગને એકબીજાથી થોડા અલગ રાખી પંજા જમીનને સ્પર્શે તેમ ગોઠવાય. પગથી એડીએ અંદરની તરફ રાખવી. પગની એડીઓ કેવી, તો અંદરની તરફ રાખવી. બંને હાથને માથા ઉપરથી આગળની બાજુ લઈ જઈ ડાબા હાથમાં જમણા હાથની અને જમણા હાથમાં ડાબા હાથની ભુજા પકડવી. તો જો કેવી રીતના દર્શાવેલ છે, ડાબો હાથ છે એ જમણા હાથમાં, જમણો હાથ ડાબા હાથને પકડવું. માથું જમીન તરફ અને આંખો બંધ રાખવી. માથું કેવું, તો કે જમીન તરફ આંખો બંધ રાખવાની છે. આ સ્થિતિમાં માથું બંને હાથની વચ્ચે રહેશે. બંને હાથની વચ્ચે માથું રાખવાનું છે. બંને હાથની કોણીથી ખભા સુધીના ભાગ તેમજ આખા શરીરનો આગળનો ભાગ જમીનને અટકે એ રીતે રાખવો.
આ આસન કરતી વખતે શરીરને ઢીલું રાખી ઊંડા શ્વાસ લેવા. તો શરીર કેવું ટટ્ટાર નહીં રાખવાનું, પણ કેવું રાખવાનું, તો કે ઢીલું રાખવાનું, ઊંડા શ્વાસ લેવાનો છે. આ યોગાસન કરવા માટે સમય કેટલો છે, તો કે 3 થી 5 મિનિટનો. એના ફાયદા શું છે, તો કે શરીરનો થાક ઉતરી જાય છે અને બધા અંગોને આરામ મળે છે. પીઠ કે કરોડોમાં ઈજા હોય તો શવાસનની ગરજ સારી છે. આ આસનથી ફેફસાની હવા ધારણ શક્તિ વધે છે. પછી છે તો કે કોણાસન. એનો અર્થ શું થાય છે, તો કે આ આસનમાં બંને હાથ અને બંને પગ વડે શરીરને કોણ જેવો આકાર મળે છે, જેથી આ આસનને શું કહેવાય, તો કે કોણાસન થાય છે કહેવામાં આવે છે. પછી એની પદ્ધતિ શું છે, તો કે બંને પગ સાથે રાખવા, બંને હાથ વચ્ચે ખભા જેટલું અંતર રાખવું. એટલે જો બંને પગ કેવા, તો કે સાથે રાખવાના છે અને બંને હાથ વચ્ચે કેટલું, તો કે ખંભો હોય એટલું આપણે અંતર રાખવાનું છે. હાથ અને પગ લાંબા કરવા. પછી શું કે હાથ અને પગને લાંબા કરવાના. ત્યારબાદ શ્વાસ ખેંચવો અને હાથની હથેળીઓ તથા પગની એડીઓની મદદથી શરીરને ઉપરની બાજુ ઊંચું લઈ જવાનું. એટલે કે જેમ આપણે શ્વાસ લઈએ એમ શરીરને કેમ આમ ઊંચું લઈ જવાનું, એટલે કોણ જેવો આકાર બને છે. પછી ગરદનને પાછળની બાજુ વાળવી. ગરદનની કેવું, તો કે પાછળની બાજુ વાળવી. બંને હાથ સીધા રાખવા અને છાતી આકાશ તરફ રાખવી. પછી ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવવું અને આ આસન કેટલી વાર, તો કે 4 થી 6 વાર કરવું. એનો સમય પણ કેટલો છે, તો કે જેટલી ઘણી આપણે શ્વાસ લઈ શકીએ. જેમ પહેલાં આપણે હાથ શું કહેવાય કે જગ્યા રાખવાની, પગ સીધા રાખવાના. પછી જેમ આપણે શ્વાસ લઈએ એમ આપણે ઉપરની તરફ વળવાનું. પછી જ્યાં સુધી આપણે રોકી શકીએ ત્યાં સુધી લેવાનું. પછી ધીરે ધીરે શ્વાસ છોડતા આપણે હતી એવી પરિસ્થિતિમાં આવી જવાનું. એના ફાયદા શું છે, તો કે આ આસનથી ખભા મજબૂત બને છે અને પેટની તકલીફો દૂર થાય છે. આ આસનથી પગ અને કરોડને યોગ્ય પ્રમાણમાં કસરત મળે છે. આ આસનથી પશ્ચિમોત્તાનનું આસન ગણાય છે. આ આસનને કહ્યું, તો કે પશ્ચિમોત્તાનનું ઉપાસન ગણાય છે. એટલે પશ્ચિમોત્તાન પછી કરવાથી ખૂબ લાભ થાય છે. વૃક્ષાસન. હવે કયું આસન આપેલું છે, તો કે વૃક્ષાસન. એનો અર્થ શું થાય છે, તો કે શરીરનો આકાર વૃક્ષ જેવો થતો હોવાથી આ આસનને શું કહેવાય, તો કે વૃક્ષાસન કહેવાય. પછી એની પદ્ધતિ કેવી છે, તો કે ગમે તે એક પગ ઉપર ઊભું રહેવું. જો એક પગે સંતુલન જળવાવું મુશ્કેલ પડે તો દિવાલને ટેકો લઈ શકાય. જો ગમે તે એક પગ ઉપર ઊભું રહેવાનું ને એમાં તકલીફ થાય કે એક પગે ઊભા ન રહી શકાય, તો દિવાલનો ટેકો લઈ શકાય. બીજા પગને ઘૂંટણમાંથી વાળી લેવાનું. તેને એડીએ પહેલા પગની જાંઘમાં મૂળ ઉપર રહે તેવી રીતે ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવાનું. જો અહીંયા સાથળ ઉપર કેમ બીજા પગના સાથળ ઉપર રાખેલ છે એવી રીતના. પછી બંને હાથ બાજુમાંથી સીધા માથા ઉપર લઈ જઈ કેવી રીતના આપેલ છે, હથેળીઓ એકબીજાને અટકે તેવી રીતે મૂકવી. આકાશ તરફ નમસ્કાર કરતા હોય તેવી સ્થિતિ બનશે. બંને હાથની કોણીઓ સીધી રાખી ધીમે ધીમે શ્વાસ લેવો. પછી આ જ ક્રિયા બીજી પગે કરવી. દિવસમાં 4 થી 6 વખત આ ક્રિયા કરવી. તો જો એક પગ સીધો રાખવો, બીજા પગને શું કહે કે વાળી લેવાનો. પછી આ બે હાથ હોય એને આકાશ તરફ રાખીને એને નમસ્કાર આસન રાખવાનું. પછી શું કહેવાનું, તો કે શ્વાસ લેવાનો અને પછી શ્વાસ છોડવાનો. પછી શું કહેવાય કે આ કેટલી વાર, તો કે દિવસમાં 4 થી 6 વખત આ ક્રિયા કરી શકાય છે અને આશરે કેટલો, તો કે 10 સેકન્ડ જેટલો સમય હોઈ શકે. પછી એના ફાયદા શું છે, તો કે આ આસન શરીરના દરેક સાંધાનો યોગ્ય વ્યાયામ આપે છે. આ આસન પગની આંગળીઓ, ઘૂંટણ, કોણી વગેરેની નાડીઓમાં યોગ્ય પ્રમાણમાં લોહીનું ભ્રમણ કરે છે. આ આસનથી હાથ, પગ અને છાતી સુડોળ બને છે. આ આસનનો ધારણ કરતી વખતે પૂરતો પોશાક પહેરવો હિતાવહ છે. ખુલતો પોશાક નહીં, પણ શું કહે કે આ આસનનો ધારણ કરતી વખતે કેવો, તો કે ખુલતો પોશાક પહેરવો હિતાવહ છે. અને પ્રાયોગિક મૂલ્યાંકન શું થાય, દરેક આસન અને તેની ક્રિયાઓ પ્રાયોગિક ધોરણે પ્રયોજ્ય છે. જો મિત્રો આપણે ગમે એટલા આસન ભણી લઈએ અને શું કહેવાય કે શીખી લઈએ, એના ફાયદાઓ જાણી લઈએ, પણ જ્યાં સુધી આપણે આપણા રોજિંદા જીવનમાં અથવા તો વ્યવહારમાં આપણે એનો ઉપયોગ ના કરીએ ત્યાં સુધી શું કહેવાય કે એનો કોઈ અર્થ આવતો નથી. આપણને આ ચેપ્ટર એ માટે જ આપે છે કે એનો ઉપયોગ જાણીએ અને આપણે આપણા શું કહેવાય કે વ્યવહારુ જીવનમાં પણ એનો ઉપયોગ કરીએ. તો આપણું આ ચેપ્ટર યોગાસન હતું. શક્ય હોય ત્યાં સુધી શું કહેવાય કે આ બધા આસનોને તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. અને શું કહે કે અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ. મળીએ બીજા ચેપ્ટરમાં. ત્યાં સુધી બાય.